નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપનું એકવાર ફરીથી સ્વાગત છે. પાઠ 3ની આજે વાત કરવી છે ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે શું છે કે તન મન ધનથી આપણા દેશ પ્રત્યે ન્યોછાવર થવાની ભાવના, કુરબાન થવાની ભાવના, દેશભક્તિની ભાવના, રાષ્ટ્રવાદ એટલે. ચાલો પાઠની શરૂઆત કરીએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર એટલે કે કુરબાન કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી જર્મનીનું એકીકરણ, આ બધું તમારે 9મા ધોરણમાં હજી આગળ ભણવામાં આવશે. વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય જ્યારે હતું, અંગ્રેજો અહીંયા હતા, ત્યારે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ જ એવી ભાવના જાગૃત થઈ. દેશના શિક્ષિત ને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન આ વસ્તુનો વિચાર ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થતી ગઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. પરિબળો એટલે કારણો. તો ચાલો પહેલું પરિબળ આપણે જે છે એ ચર્ચા કરીએ. રાજકીય પરિબળ. દિલમાં દેશભક્તિની ભાવના કેવી રીતે પેદા થઈ, એના કયા કારણો હોઈ શકે, એક એક કારણ આપણે અહીંયા તપાસવાનું છે, ચકાસવાનું છે. પહેલું કારણ રાજકીય કારણ. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વેચાઈ ગયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવી મોટા ભાગના ભારત ઉપર કાં તો સીધી રીતે કાં તો આડકતરી રીતે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ પોતાનો અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના અંકુશ નીચે એટલે કે અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ મોસ્ટ ઓફ એટલે કે એકંદરે સારો નહોતો. આ અને આવા કેટલાય કારણોસર જોકે અંગ્રેજ શાસન સામેનો વિરોધ આપણો ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ ખૂબ જ પ્રબળ બનતો ગયો, મજબૂત બનતો ગયો. આ એક રાજકીય કારણ થયું. બીજું શું આપણું આર્થિક કારણ હતું એ જરાક ચકાસી લઈએ. આર્થિક કારણમાં આપણા વેપાર ધંધા જે પડી ભાંગ્યા એની વાત આવે છે. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી દીધું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા હતા, અહીંથી ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારમાં વેચતા હતા. મતલબ બે બાજુથી કમાતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવવા તૈયાર માલ પર નજીવી જગાત હાવ ઓછી અલ્પ પ્રમાણમાં. જ્યારે હિન્દમાં એટલે કે હિન્દુસ્તાનમાં ઉત્પન્ન થયેલો માલ જે છે એની ઉપર જગાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો. આપણી ઉપર 80% જગાત લઈ લીધી એણે વધારે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ બધી હરીફાઈમાં ભારતના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ હાવ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. આ હતું આર્થિક કારણ. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જે કાંઈ ચાલુ કર્યું અંગ્રેજોએ તો પોતાની સગવડતા માટે, પોતાને ફાયદો થાય એ માટે કર્યું હતું. એની જરાક વાત કરી લઈ.
ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન, જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક, રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાં એનાથી દેશના લોકોને લાભ થયો, પણ એ અત્યારે આપણને લાભ થાય છે. આ સાધનોના ઝડપી વિકાસથી દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર, વેપારી ધંધા માટે એટલે કે ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. એમની વચ્ચે વિચારોની આપલે વધી, એમના સંપર્ક વધ્યા. જ્ઞાતિ, કોમ, પ્રદેશના ભેદભાવ ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજાના તમામ વર્ગો સુધી ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે હવે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. આખા દેશ પ્રત્યે લાગણી પેદા થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. શિક્ષણનું શું પરિબળ એટલે કારણ હતું જેને લીધે દેશભક્તિની ભાવના ઉત્પન્ન થઈ? શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો બહુ મોટો ફાયદો રહ્યો છે. આ અંગ્રેજી કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણી જે થઈ, પશ્ચિમી સંસ્કૃતિના દ્વાર પણ ખુલ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહો જે છે એનાથી માહિતગાર થયા, વિશ્વના ઇતિહાસથી માહિતગાર થયા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી લોકો જાણતા નહોતા, એ ધીમે ધીમે જાણકારી એને પ્રાપ્ત થઈ. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામની, લોકશાહીની, ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવના પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી. સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષામાં નવલકથાઓ લખાણી, નાટકો લખાણા, વાર્તાઓ, કાવ્યો, ગીતો બધું જ લખાણું. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? તમે શું માનો છો? કઈ રીતે? એની વિશે જો ચર્ચા કરવા જાય તો ઘણું બધું છે. અંગ્રેજી કેળવણીથી કેટલાક લાભ પણ થયા છે અને કેટલાક ગેરલાભ પણ થયા છે. આપણી સંસ્કૃતિ આપણે ભૂલ્યા છે આજે, એવું પણ થયું હોય નુકસાન. તો આપણી સંસ્કૃતિ યાદ રાખીને બીજીની સંસ્કૃતિ અપનાવવામાં કોઈ વાંધો નથી, પણ આપણી સંસ્કૃતિને ક્યારેય ભૂલવી ન જોઈએ. વર્તમાન પત્રો એટલે કે છાપા, ન્યૂઝપેપર, અખબાર શું ફાળો હતો એ જોઈ લઈ. વિચારો પ્રશ્નોત્તર પણ લઈ લઈ. વર્તમાન પત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી? કે દરેક નેતાઓ પોતાનો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચાડી શક્યા. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં, રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ, બીજા બધા પ્રદેશોમાં પણ પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. ભારતનો ભવ્ય વારસો. જૂના સમયમાં ભારત કેવું હતું એ સાબિત કરવા માટે કેટલું ખોદકામ કરવામાં આવ્યું. આપણા ભવ્ય વારસાથી માહિતગાર કરવામાં આવ્યા લોકોને, એની વાત કરે. પશ્ચિમી સંસ્કૃતિ પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ અને એના કેટલાક હેલ્પરો એટલે કે એના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજીત ને ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણો અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ એમાં જોડાણા અને કેટલી બધી વસ્તુ ખોદીકામ કરી નાખવામાં આવી. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી શોધખોળ કરી. વિદ્વાનો એમાં જોઈન્ટ થયા, પુસ્તકો લખાણા. ગૌરવપૂર્ણ સાહિત્ય સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય એકતા, અસ્મિતા જાગૃત થઈ. આટલું જાણો. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લિટ આ બધાય ભારતીય વિદ્વાનો, આપણા રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોવર્ધનરાવ ભંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી આ બધા લખાણો ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ આપણને સમજાયું.
તો આવા કારણોસર આપણામાં દેશ પ્રત્યેની ભાવના જાગૃત થઈ એમ કહી શકાય. હવે આપણે જે ચર્ચા કરવાની છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કેવી રીતે થઈ એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લેશું. આજે આપણે જોયું કે દિલમાં દેશભક્તિની ભાવના જે જાગૃત થવાના મુખ્ય કારણો કયા હતા. પાઠનું નામ હતું ભારતમાં રાષ્ટ્રવાદ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.